આજે તો હું અને અમારા વિવેક બે આવ્યા છીએ અને સરસ મજાની ગૌશાળા છે, પક્ષી ઘર છે, આપણે પક્ષીઓના માળા પણ ઘણા બધા છે, ગાયો પણ ઘણી બધી છે. તો ચાલો તમને વૃંદાવન ગૌશાળા છે તો તમને બતાવીએ અમારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. પક્ષીઓ માટે જો આપણે તુંબડા હોય એમના માળા બનાવ્યા છે ને માળા પણ ઘણા બધા મોટા છે. આપણે લાકડાના પણ માળા બાંધ્યા છે. સકલીઓ પણ જો અહીંયા બેઠી છે સરસ મજાની અને ઘણા બધા પક્ષીઓ છે. જ્યાં અત્યારે અહીંયા તાળું માર્યું છે નીચે નકર આપણે ઉપર અહીંયા તમને બધું બતાવે. અહીંયા ગાય માતાની પણ ઘણી બધી સેવા કરે છે, પક્ષીઓની પણ ઘણી બધી સરસ મજાનું છે. ગૌશાળા પણ સરસ મજાની છે, બહુ મોટી જગ્યા છે. આપણે જસદન ને ખાનપર વસાળે તો હજી તમને તો બધું બતાવવાનું છે. અને આ જો આપણે સરસ મજાનું પક્ષી ઘર છે. અહીંયા પક્ષીઓ ઘણા બધા છે, પાણીના કુંડા છે, સકલીઓના માળા છે. આપણે તુંબડાના સરસ મજાના બનાવ્યા છે. જો આ માળો રહ્યો પક્ષીઓ પણ રહે કે અહીંયા માળો બનાવે. આપણે તુંબડું બનાવેલું હોય એમનો માળો બનાવે છે સરસ મજાનો. આપણે મહેનત પણ ઘણી બધી કરી છે. અહીંયા એક ચકલી બેઠી છે. અહીંયા સરસ મજાનો કબૂતરના પણ ચિત્ર છે, પોપટ છે, ચકલીઓ છે. તો મિત્રો હવે આપણે આ બધું સબૂતરો પણ સરસ મજાનો બનાવ્યો છે. આપણે આ એક સુવિચાર છે, ઘડિયાળ ખોવાય તો વાંધો નહીં પણ સમય ન ખોવાવો જોઈએ. સરસ મજાનો સુવિચાર પણ છે અને પક્ષીઓના સબૂતરો છે. પક્ષીઓ પણ ઘણા બધા આવે છે. ગૌશાળામાં આવી ગયા છે અને હજારો ગાવું છે મિત્રો. ત્યારે આ 500 વીઘામાં ગૌશાળા છે, હજારો ગાવું છે. તો જો બધી આપણે આમાં નીણ નાખે પછી પાણીની સુવિધા પણ બાજુમાં છે. તો આપણે હજારો ગાવું છે. અમારે એક જ ધારી જે કોઈને પૈસા ભરીને મેકવા આવું તો પણ આવી શકાય છે. તો અહીંયા અમારે એક ભાઈ ગાડી લઈને આપણે ઉતારવા આવ્યા છે. તો અહીંયા પોસ્ટ ભરી દેવાની અને પૈસા ભરીને ગાયું મેકી શકે છે આપણે. તો આ બધી ગાયો અહીંયા ડૉક્ટર પણ ઘણા બધા છે. આપણે અહીંયા નીણ પણ નાખી શકે છે. અને આપણે હિમાલય છે, મહાદેવનું જે હિમાલય કહેવાય. આ સરસ મજાનો પાણીનો અવેરો છે મિત્રો. આ હિમાલય છે, મહાદેવનું સ્થાનક પણ છે. અને જો આપણે પાણી આવે છે તો ગાયો માટે પાણી પણ પીવાની વ્યવસ્થા છે. અને આપણે બાજુમાં નીણ પણ નખાય, વડલો છે એટલે સરસ મજાની ગાયો પણ સાયા ઊભી રહી. તો ચાલો એ પણ તમને બતાવીએ. તો ના આપણે બધા પાણી પી લઈને આવે મિત્રો. જો ખીરની જે આપણે શેરડી આવે તો બધી જેટલી ગાયો છે બધાને શેરડી નાખે છે. અને ઘણું બધું અહીંયા આપણે નિરણ નાખે છે. ગાયો પણ ઘણી બધી સારી છે. તો આ બધી ગાયો છે. અહીં સરસ મજાનો વડલો છે તો અહીંયા પણ બેસી શકે. હજારો ગાવું છે મિત્રો, કારણ કે 500 વીઘામાં છે ગૌશાળા. આ તો જે ઓછી છે, આમ પણ ઘણી બધી ગાવું છે, ઓલી બાજુ પણ ઘણી બધી ગાવું છે. તો અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી દો. અને જે સરસ મજાની ગૌશાળા છે બધું તમને જોવા માટે તમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જો પાણી ને નીર ખાઈને બધી ગાયું બેઠી હોય. અહીંયા સરસ મજાનું આપણે ગાયોને બેસવાની સુવિધા છે. નિરણ પણ ઘણી બધી નાખી છે. આ બધા જે કાંઈ પતરાય રહ્યા એમાં પણ ઘણી બધી ગાયું છે. 2000 ગાવું છે. અને હજી જો આપણે આ બાજુ બધી ગૌશાળા છે બધું બતાવવાનું છે. ને ગાયું મેકવા આવે તો આ બધું જો અંદર ગાયો આપણે વાહન લઈને આવે મેકી જાય અને પૈસા ભરીને જે કાંઈ એમને ફી થતી હોય પૈસા ભરી દે. અને જો આપણે આ ગાય માતાને બધું મેકવા આવ્યા તો આપણે ગૌશાળામાં હતા ને અમારા વિપુલભાઈ કોઠીથી આવ્યા છે. જસદનની બાજુમાંથી કોઠી ગામ છે. આપણે ગાયને મેકવા આવ્યા હતા, વાહન લઈને ભાઈ પણ સાથે આવ્યા હતા. મિત્રો ગાયને કાંઈ વાંધો નહોતો તો 2100 રૂપિયા ભરીને પહોંચ ભરીને મેકી શકે છે. ગાયો પણ સરસ મજાની હસવાય છે અહીંયા અને વ્યવસ્થા મળી જાય છે. તો ભાઈ તમે અહીંયા કઈ રીતે ગાયને મેકવા આવ્યા? ગાયની સુવિધા હારા મારી છે એટલે ગાય મૂકવા આવ્યા. નીન બધી સુવિધા છે હારા મારી છે. એટલે વ્યવસ્થિત ગાય હોય તો 2100 લેવાનું. આમ કઈ બીજું કઈ હોય તો પૈસા વધારે ભરવા પડે. તો કોઈ ખાપ ખપાર વાળો હોય, કોઈ બીમાર હોય તો વધારે પૈસા ભરવા પડે. તો મિત્રો તમારે પણ જો ગાય મેકવા આવવું હોય તો અહીંયા 2100 રૂપિયા ભરીને મેકી શકાય છે. ને કાંઈ વાંધો હોય ગાયમાં, કાંઈ પગ ભાંગલો હોય કે કાંઈ એમને થતું હોય તો પૈસા વધારે ભરવા પડે. તો આપણું સરનામું છે જસદણ અને ખાનપર વસાળે વૃંદાવન ગૌશાળામાં. તો ભાઈએ પણ ઘણી બધી મહેનત કરી છે. કોઠીથી ખરા તડકાના ગાયને મેકવાય છે અને સરસ મજાનું અહીંયા ગાયું નીણ ને પાણી ને બધું મળી શકે. તો તમારે પણ કોઈ ગાયને એવું મેકવા આવું તો અહીંયા આવી શકો છો. તો અમારે જો નાના એવા રિંકલ બેન છે. તારા બેન કપડાને એવું લેવું છે ને? હે જો અમારા બેનને કપડાને એવું લેતા આવીશું. અને અમારા જે કંઈ કામ કરે છે ગૌશાળામાં બહેનો બધા ભાઈઓ બધા એમપીથી છે, એમનું બાળક છે અમારા રિંકલ બેન છે નાના એવા. તો એમની માટે કપડાં અને બિસ્કીટ ને ચંપલ ને લેતા આવીશું. બેટા લેવું છે ને તારે? જો અમારા નાના એવા રિંકલ બેન છે પણ થોડાક શરમાય છે. કાંઈ વાંધો નહીં.
તો ઓલ્ફાના વિડીયોમાં તમે અમારા રિંકલબેનને જોઈ દેજો, સરસ મજાના તૈયાર થઈ જશે. અને ચકલીઓના માળાને આપણે તમે બાંધશો ને અહીંયા, હે આમ જો પક્ષીઓના માળાને આપણે બાંધવું છે ને, અત્યારે તો થોડાક શરમાય છે. અને ઓલ્ફા આપણે વિડીયોમાં એમને લઈશું, અમારા બેનને સરસ મજાના તૈયાર કરીશું, એમની માટે સંપલ લાવશું, કપડાં લાવશું અને નાહી ધોઈને અમારા બેન તૈયાર થઈ જાય છે. તો આમનો પણ વિડીયો બનાવવાનો છે આપણે પક્ષીઓના માળાને આવી, તો બીજો વિડીયો પણ યુટ્યુબમાં જોતા રહેજો અમારો. તો આપણે આ સરસ મજાની ખુરશી છે આપણે દાદા, અને અમારા દાદા એમપીથી અહીં ગૌશાળામાં ઘણું બધું કામ કરે છે, સેવા કરે છે. અને એમપીથી આવ્યા ને ગુજરાતી પણ દાદા તમને બોલતા આવડી ગયું છે? આવડી ગયું. તો મિત્રો અમે પક્ષીઓની સેવા કરી છે, દાદાની સહ પરિવાર છે, એમના બાળકો છે, બધા બહેનો છે, તો એમને પણ ઘણી બધી સેવા કરે છે. 500 વીઘામાં ગૌશાળા છે. તો દાદા આપણે કઈ રીતે તમે રોજ રોજ ગાયોની સેવા કરો છો ને કામ કરો છો? દરદ અમુ ગાડી બહારથી આવે, શેરડીની કોઈ મકાઈની લીલો હતું એ ઉતારતા હોય, ત્યાંથી તો પાલો પડ્યો હોય, માંડવીનો પાલો અંદર ગોદામણ ભરેલું છે, એમાંથી ગાખડી હારીને ગમાણી ભરી. અને રોજે રોજ આપણે ગાયું મેકવા આવે, બધા 2100 રૂપિયા ભરે, કોઈ ગાયોની ખોટ હોય તો વધારે ભરે. તો આ સુવિધા પણ સારી મળે છે. એમાં અંદર બધા પાણીની સુવિધા છે, નિરણની સુવિધા છે, સારામાં સારું છે અહીંયા ગૌશાલાનું સારું, પાણીની, ગાયોનું રહેવાનું, કોઈ ગાયો ભૂખા નહીં મરેનું સારું છે. અંદાજે કેટલીક ગાયો હોય છે? બધી થઈ 1000 ગાયોની ભરતી છે એમાં બધી ઓલી નથી. હા, એમાં મરી જાય જીવ સારું, પણ 1000 ગાયોની હાજી માંદી બધી હોય ને. ડોક્ટરો પણ ઘણા બધા હોય. ઘણા ડોક્ટરો બધા હમણાં કેઓના રજા પર ગયા છે ઉત્તરાયણના, હમણાં આવતા આ પાછા ચાલુ થયા આવી જાય. તો મિત્રો અમારા દાદા 60-70 વર્ષના છે અને અહીંયા પણ ઘણું બધું કામ કરે છે. અને ગાયો હાજી હોય, માંદી હોય તો પણ એમની સેવા કરે છે. ડૉક્ટરો પણ ઘણા બધા છે. તો એમપીથી અમારા દાદા મજૂરી કરે છે, કામ કરે છે અને ગુજરાતી પણ બોલતા આવડે છે. તો એમને પણ આપણે ગાયો વસાડે ઘણું બધું સમજાયું. તો અહીંયા ડૉક્ટર પણ છે, તો એમની સાથે જરાક વાત કરીએ. તો મિત્રો જાડેજાભાઈ છે, પૃથ્વીરાજ છે, ઠેઠ દ્વારકા બાજુથી છે અને ડૉક્ટર સાહેબ છે. કારણ કે ગાયોની સેવા કરવી એટલે બહુ અઘરી છે. ઠેઠ એમનું ગામ છે દ્વારકા. તો સાહેબ તમે કેટલો સ્ટાફ છે ને કેવી સેવા કરો છો ગાય માતાની? અમારે અહીંયા અંદાજે 60 જેવો સ્ટાફ છે અને ગાયોની સેવા દરરોજ સવાર અને સાંજ 2 ટાણા કરીએ છીએ. જેમ કે આ ગૌશાળા છે એમાં અમે છેલ્લા 2 વર્ષથી છીએ અહીંયા, અને સેવા જેવી થાય એવી અમે કરી શકીએ છીએ. જેમ કે ગાય દોવી, એની ટ્રીટમેન્ટ કરવી, દવા કરવી અને અન્ય ઘણી બધી રીતે અમે ટ્રીટમેન્ટ કે દવાઓ કે એની સેવાઓ કરીએ છીએ. જ્યારે કોઈ ન હોય ત્યારે ગાયો ઊભી કરીએ છીએ, ઊભી ન થતી હોય ગાયો પકડવાની, ઘણી બધી જાતની સેવાઓ કરીએ છીએ. તો મિત્રો 50-60 જણાના ગ્રુપ છે અમારા ડૉક્ટર. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. હું પણ એક પક્ષીઓની સેવા કરું છું, યુટ્યુબમાં મારી ચેનલ છે, એટલે આવી નવી સેવા કરતા રહો. મહાદેવ સદા ખુશ રાખે પ્રાર્થના કરું છું. બધા ભાઈઓને હળી મળીને બધા ડૉક્ટરો પણ અહીંયા 50-60 ડૉક્ટર છે. ગાયોને કોઈને પગ ભાંગી ગયો હોય, કોઈને કાંઈ તકલીફ હોય તો આ બધા અમારે ઠેઠ દ્વારકાથી આગળથી બધો સ્ટાફ છે મિત્રો. તો ઘણી બધી ગાયોની પણ સેવા કરે છે અને શીખવા પણ ઘણું બધું તમને મળે. આમાં બધું ડૉક્ટર પણ તમે બની શકો. તો મિત્રો અહીંયા શીખવા પણ બધું મળે, ડૉક્ટર પણ બની શકે અને ગાય માતાની સેવા પણ ઘણી બધી છે. આ બધી દૂધણીયું ગાયું છે અને તો નાના સરસ મજાના વાસરડું છે. આપણે જો એક વાસરડુંને પકડ્યા છે, કારણ કે જ્યાં ગાય માતાએ જન્મ આપ્યો છે એમનું જ વાસરડું છે. એટલે એમને એમ થયું કે મારા વાસરાને લઈ જાય છે. એટલે આપણે એવું કંઈ નથી, તમને બધાને વિડીયોમાં બતાવશે કે સરસ મજાના વાસરડું છે, ઝીણા વાસરડું છે. અહીંયા પણ ઘણી બધી ગાવું છે મિત્રો. અહીંયા જો આપણે હજારો પક્ષીઓના ઘર પણ છે જો સરસ મજાના, અને પક્ષીઓ પણ ઘણા બધા રહે છે. આમાં હોરા, ચકલીઓ અને પાણી પીવાના પણ સુવિધો છે. પછી અહીંયા ચકલીઓને રહેવાના પણ છે અને ઝીણા બદુડા છે મિત્રો. જો તો અમને પણ જો આ ગાય માતા જેમને એમને ભૂખ લાગે એમને વાસરડું ને એકારે 2 વાસરડું જો કે તમે યુટ્યુબમાં પણ કોઈ નહીં જોયું કે એકારે 2 વાસરડું ગાય માતાને જે ભૂખ લાગે એમને ધાવે છે. જો મિત્રો આ એક સરસ મજાનો એક અદ્ભુત એક વાત છે કે આવું તો આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયોમાં ક્યાંય પણ અમે ઘણી બધી મહેનત કરીને અત્યારે જો આ ગાય માતાએ જન્મ દીધો છે એક વાસરડુંનો, પણ 2 વાસરડું ધાવે છે જો અમને સરસ મજાનું. કારણ કે અમને પણ ભૂખ લાગી હોય અને આપણે ગાય માતાના દર્શન પણ થઈ ગયા અને નાના વાસરડું પણ જો આપણે સરસ મજાના જોઈ ગયા છે. આજે ઘણી બધી ગૌશાળા મોટી છે. આપણે ચકલીઓના માળાનું બધું લાવવાનું બાકી છે. તો ચાલો તમને અંદર પણ વૃક્ષો પણ ઘણા બધા છે, પક્ષીઓ છે, તો ત્યાં પણ જઈએ. તો આપણે ઘણું બધું આપણે ગૌશાળામાં વાસરડું જોયા છે. આ સરસ મજાનો બગીચો છે. અહીંયા પણ આપણે એક બધા ડૉક્ટરો માટે રહેવાની સુવિધા છે. અમારા વિવેકભાઈ છે જો
આ તમે અમારો દીકરો છે અને અમારે બે બાપ દીકરાનો તો કપડાં મેચિંગ કર્યા કાંઈ કપડાં મેચિંગ કર્યા ને ગૌશાળા મજા આવી હા હે હા કેક મજા આવી બહુ મજા આવી ગાયું ને એવું જોવાની મજા આવી વાસરડું ને એવું હા તો જો અમારા વિવેકભાઈને પણ મજા આવી ગઈ છે જે બગીચો ઘણો બધો બાકી છે આપણે જો અમારા વિવેકભાઈ બે કારણ કે આ ગલુડાનો જન્મ આપ્યો છે બિસ્કિટનું આપણે કાંઈ આણ્યું નથી રોટલીનું નાખ્યું હતું તો આપણે એક જ ગલુડું છે અને સરસ મજાનું પણ ગલુડું છે તો એમને પણ જો અહીંયા આપણે વૃક્ષો હતા તે તેમને નીચે પણ આરામ મળી જાય છે અને એમને પણ મજા આવે છે કારણ કે આપણે રોજે રોજ એમની માટું બિસ્કિટ ને એવું લાવતા હોય તો આજે રોટલી નાખી છે તો મજા આવી ગઈ ને વિવેકભાઈ જો ને મજા આવી ગઈ જો એમનું બચું વતન છે પણ સરસ મજાને આપણે સેવા કરી છીએ અને જો અહીંયા આપણે યુટ્યુબમાં બધા એમને જોતા રહીએ છીએ કે આપણા મિત્ર છે આ અને આપણે ઘરે તો કૂતરાને એવું પાળતું જ હોય પણ અહીંયા આપણે પક્ષીઓની સેવા કરી છે ગાયું માતાની સેવા કરી છે તો અમારે પણ રોજે રોજનું હવાયું થઈ ગયું છે તો આવા મૂંગા જનાવરને તમે બિસ્કિટ ને રોટલી ને એવું બધું નાખતા રહ્યો અને તમે પણ સેવા કરતા રહેજો આજે અમારે તો બાપ દીકરાની હરીફાઈ થાય છે એક દો ને તીન કરો એટલે કોણ પેલા ચડી જાય હો 1 2 અને 3 આપણે ચડી ગયા છીએ વિવેકભાઈ પેલા વિવેકભાઈ વાય રહી ગયા છે આવો અહીંયા ઘણો બધો મોટો ડુંગર છે ને માન પહોંચી ગયા છે વિવેકભાઈ હું પેલા પહોંચી ગયો છો કોણ પહોંચી ગયું તમે હા તો અમે ડુંગર ઉપર ચડી ગયા ને હાફ ચડી ગયો છે તો ચાલો આપણે અહીંયા પણ સરસ મજાનું લોકેશન છે તો ત્યાં પણ તમને બતાવી તો આજે અમે ગૌશાળામાં આવ્યા હતા આપણે વૃંદાવન ગૌશાળામાં અને આપણે યુટ્યુબમાં સારા એવા વિડીયો આવશે પક્ષીઓની સેવા કરી છે અહીંયા પણ ઘણા બધા પક્ષીઓ હતા ગાયું વાસરડું માંદી ગાયું હતી પછી પગ ભાંગલા ને બધી ઘણું ખરું ગાયું જોયું મિત્રો તો આપણે વિડીયોમાં પણ એક પક્ષીઓની સરસ મજાની સેવા કરી છે અને આપણે ચેનલમાં પહેલાં લાઈવ કરતા હતા લાઈવ બંધ રહેશે અને અમારા વિડીયો બધા જોતા રહેજો અમારો હોસ્ટ ટાઈમ થોડો ઘણો પૂરો થઈ જાય તો આવીને આવી અમે સેવાનું કામ કરતા રહીશું અને અમારે તો વાગી ગયા છે તો ઘણા બધા કારણ કે 2:30 જેવા વાગ્યા છે તો આપણે વિવેકભાઈને તો ભૂખ લાગી એટલે ખાઈ લીધું છે અને વિડીયો પણ અમે ઘણી બધી મહેનત કરી છે મિત્રો અહીંયા ઢોરા ઉપર આવ્યા છીએ અમારી ગાડી લઈને અમારું ગામ છે કલોરાના એ ખાનપણના જસદણ વસાળ ગૌશાળા છે તો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે હજી આપણે પક્ષીઓના માળા લઈને આવવાનું છે ત્યારે પણ તમને સરસ મજાનો વિડીયો સારો એવો બનાવીશું અને આ બાળકો જે કામ કરે છે આપણે ઓલા દાદાની એમપીથી આવ્યા છે મજૂર તો તેમના બાળકો માટે સંપલ કપડાં લાવવાના છે તો તે પણ વિડીયો આપણે સારો બનાવીશું એનો બધો આપણે વિડીયો પણ બની ગયો છે તો કાલે ફરી મળીશું આપણે આ વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો